ચિમનભાઈ સરસ વાત કરી કે જે આપણી સમસ્યા જે છે અને તે છે કે આપણું જે ભાષાંતર કરવામાં આવ્યું છે તે ખરેખર આપણી ભાષા ગુજરાતી ભાષા છે, ગૌરવવંતી ભાષા છે અને આપણી સમજ બને છે કે આપણે આપણી ગુજરાતી ભાષા ભૂલી ન જઈએ, બરોબર છે. પણ જ્યારે તમે ભણી રહ્યા છો અને ભણીને આગળ જવાના છો અને ઉચ્ચતર શિક્ષણ લેવાના છો ત્યારે આપણે એક પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આજે સાયન્સ એટલું બધું વધી રહ્યું છે, ટેકનોલોજી એટલી બધી વધી રહી છે કે બધું જ લિટરેચર અત્યારે જગતની આપણા આખા દુનિયામાં જોઈએ તો મોટા ભાગનું ઇંગ્લિશમાં છે અને અંગ્રેજીનો ઉપયોગ બધી જ કન્ટ્રીમાં થઈ રહેલો છે, બધા દેશોમાં થાય છે. એટલે આપણે એનું પણ ધ્યાન રાખવાનું છે કે જેમ જેમ તેમ ભણતા જાઓ ગુજરાતીનું ગૌરવ રાખો, પણ સાથે સાથે આપણે અંગ્રેજી પણ શીખવું જ પડશે જો આગળ વધવું હશે તો. એટલે તમને જે કૌંસમાં શબ્દો આપેલા છે અંગ્રેજના તે, અને જેમ જેમ તમે ભણો તો થોડો થોડો અભ્યાસ અંગ્રેજીનો પણ રાખજો કે જેથી કરીને તમને સમજવામાં ખૂબ સહેલું પડશે. કારણ કે આ સંસ્કૃતના જે શબ્દો બનાવ્યા છે એ બહુ ઉચ્ચતરના ભણેલા માણસોએ બનાવ્યા છે અને ખરેખર ગુજરાતીમાં કરવા માટે એમણે શબ્દોને થોડા મચેડવા પડે, થોડા આગા પાછા કરી અને એનું ભાષાંતર કર્યું છે, ભાવાવાદ નથી કર્યો. કારણ કે ઘણી જગ્યાએ ભાવાવાદ કરવો અઘરો છે અને કરવા જાય તો તમને સમજાશે પણ નહીં. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ગુજરાતીનું મહત્વ રાખજો, પણ બને એટલું થોડું થોડું સાથે ઇંગ્લિશનો પણ અભ્યાસ વધારજો કે જેથી કરીને તમે જ્યારે આગળ જાઓ ત્યારે ભણીને કોલેજમાં જાઓ ત્યારે કે જ્યાં તમારે ઇંગ્લિશ મીડિયમની વધારે જરૂર પડશે ત્યાં તમે પાછા ન પડો. તમે બધી જ રીતે કુશળ હો પણ તમારી પાસે જો ઇંગ્લિશનું નોલેજ હશે તો તમે જલ્દીથી ઇંગ્લિશ પિકઅપ કરી શકશો. એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આ ભાષાંતરની જે આપણે જરા સમસ્યા છે તેમાં તમે ગૂંચવાઈ ન જાઓ અને આગળ વધો. તો ગુજરાતી ચાલુ રાખજો પણ સાથે સાથે અંગ્રેજીનો પણ અભ્યાસ થોડો વધારજો. મને ખબર છે કે આ વસ્તુ તમને થોડો વધારે ભાર મૂકી જાય છે તમારી ઉપર કે મારે ગુજરાતી પણ કરવાનું, અંગ્રેજી પણ કરવાનું, પણ ઇંગ્લિશ કરવાનું એટલા માટે કે તમારા ભવિષ્ય માટે થોડી મહેનત વધારે કરવી પડશે, પણ તમને આગળ આવવામાં ખૂબ જ સારી તમને મદદગાર થઈ રહેશે. એટલું ખાસ ધ્યાનમાં રાખજો. સરસ, થેન્ક યુ.